હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। મિત્રો, હું આવ્યો છું અત્યારે પંચવટી હોટલમાં, જ્યાં ભાઈ લાટીની દાળ ખૂબ જ વખણાવ છે, સ્પેશિયાલિસ્ટ છે આ લાટીની દાળના। મને એવું સાંભળવામાં પણ મળ્યું છે અને અહીંયા ચારેકોર એ રીતનું હેડિંગ પણ મારેલું છે ભાઈ। જેમ કે હું તમને અહીંયા બતાવું ને, ઉપર હોટલ પંચવટી, તો જુઓ એમાં સાથે નીચે લખેલું છે લાટીની દાળના સ્પેશિયાલિસ્ટ। તો ચાલો મિત્રો, આપણે આ હોટલને નિહાળીએ અને સાથે આનું જે સ્ટ્રક્ચર છે, અંદરથી જે એનું ગાર્ડન છે, બધી વસ્તુ આપણે છે ને અંદર જઈને જોઈએ। તમને અહીંયા ગુજરાતી થાળી પણ મળશે, સ્પેશિયલ લાટીની દાળ પણ મળશે અને સ્પેશિયલ કાજુવડી પણ મળશે। હોટલની છે ને આ સાઈડ તમે જોશો ને ભાઈ, તો એક શાનદાર બગીચો આપેલો છે। ચાલો આપણે બગીચો જોઈએ। મિત્રો, હોટલ પંચવટીનું આ જે મેનુ છે એ હું તમને બતાવી દઉં, તો આને તમે પોઝ કરીને જોઈ લેજો ભાઈ। પંજાબી કાજુ સ્પેશિયલમાં પણ આ વેરાયટીઓ છે, અહીંયા વેજમાં છે એટલી વસ્તુ, અને બિરયાનીમાં આ રીતની બિરયાની મળશે, જેમાં વેજ બિરયાની, હૈદરાબાદી બિરયાની, દમ બિરયાની, અને સાથે એની પ્રાઇઝિંગ આપેલી છે, રાઈસ આપેલા છે અહીંયા। સાથે અહીંયા તમે જોશો તો ચાઇનીઝની આઇટમ્સ છે, અહીંયા છે રોટી, અહીંયા આપેલા છે છાશ પાપડ, અહીંયા છે બ્રેકફાસ્ટ, અને અહીંયા આપણે સૂપ, નૂડલ્સ, ગુજરાતી થાળી, લાટીની દાળ થાળી અને લાટીની દાળ, શુદ્ધ ધાણીનું સિંગ તેલ, શુદ્ધ ધાણીનું સિંગ તેલ। લાલ મરચું, ધાણા પાવડર છે, કોથમીર, પાલક, ટમાટર, ડુંગળી અને મસાલા છે, આખા મસાલા ના પીસેલા મસાલા, બરાબર, ના પેસ્ટ, આદુ મરચાં લસણની પેસ્ટ, બરાબર, આદુ લસણ મરચાંની પેસ્ટ, બરાબર। મિત્રો, આખો જે મસાલો છે એ આપણે લાટીની દાળ બનાવવા માટે યુઝ કરવામાં આવશે, અને અહીંયા મૂકેલું છે ઓઇલ ગરમ થવા દેવા માટે। તો પહેલાં તમારું નામ શું છે? ગોવિંદ સોલંકી। ગોવિંદભાઈ, તો કેટલા સમયથી આપણે રેસ્ટોરન્ટ ચાલુ છે? 6 મહિનાથી। 6 મહિનાથી ચાલુ છે, અને 6 મહિનામાં તમારે આપણે અહીંયા ફેમસ શું છે? લાટીની દાળ। લાટીની દાળ એ શું છે? એ મારું ગામ લાટી છે, ત્યાં વર્ષોથી અમે વાડીઓમાં આ રીતના પ્રોગ્રામ બનાવતા બધા। હા હા। પછી મારે બંને પબ્લિક બધી ભાવતી હોય, મિત્ર સર્કલ બધા આવતા, અમે એવો વિચાર કર્યો કે ગમે ત્યાં એક રેસ્ટોરન્ટ નાખીને આ વસ્તુને આપણે બધા સુધી પહોંચાડીએ। બરાબર, બધા આખા મસાલા, આખા મસાલા નાખી દીધા ને? બરાબર। તો તમે આ 6 વર્ષથી બનાવતા હશો ને? હા, ઘણો વર્ષથી, બસ પણ તેમ સમજો। હા હા। અને આપણા રેસ્ટોરન્ટનો સમય શું છે? સવારે 11 થી બપોરના 3, સવારે 11 થી બપોરના 3, અને સાંજે રાત્રે 7 થી રાતના 12 વાગ્યા સુધી, 7 થી 12 વાગ્યા સુધી। લાટીની દાળ આપણે બંને ટાઈમ મળે છે અહીંયા? બંને ટાઈમ, ફૂલ ટાઈમ। બરાબર। હવે આમાં આપણે ઉમેરશું ડુંગળી, આ ઝીણી કાપેલી ડુંગળી, આખી ડુંગળી આવી ગઈ। ઓલમોસ્ટ આપણે લાટીની દાળ બનવામાં ટાઈમ કેટલો લાગે? 1 થી 1.5 કલાક। 1 થી 1.5 કલાક લાગી જાય ને? હા, બરાબર। અને અહીંયા વસ્તુ તો ફેમસ છે, એટલે વધારે પડતી ડિમાન્ડ પબ્લિકની આ જ રહેતી હશે ને? દાળની તો આપણે કલાકમાં તમારે દાળ બનાવવી, કેટલી દાળ બનાવો? 1 કિલો, 1.5 કિલો, 1 કિલો, 1.5 કિલો। ફરી પાછી ઈ જ રૂટીન, 9 વાગ્યા પછી પાછી 1 થી 1.5 કિલો, પછી 10, 11 વાગે પાછી કિલો, એવી રીતે। પેલા એકી સાથે નથી બનાવતા। હા હા, બરાબર। કસ્ટમરને ફ્રેશ મળે, ગરમા ગરમ મળે, એટલા માટે। બરાબર। ના, કઈ જગ્યાએ આવ્યું છે આપણે રેસ્ટોરન્ટ? નમસ્તે સર્કલ, ફિશરીઝ કોલેજની બાજુમાં। નમસ્તે સર્કલ, ફિશરીંગ કોલેજની બાજુમાં, આપણે વેરાવળની અંદર। હા, વેરાવળ બાયપાસ। બરાબર।
હવે અમે નાખશું ટમાટર. ટમેટા. વાહ ભાઈ, હવે ટમેટા આવી ગયા. લાલ કલર માટે તો હું તો ખાલી ટમેટા જ આપણે યુઝ કરશું કે ચટણી બટણી પણ ખટ્ટા મીઠે બને એટલા માટે. ખટ્ટા મીઠા બને. બરાબર. લાલ મરચું જ આવશે એના માટે. લાલ મરચું જ આવશે ને, અહીંયા જે રાખેલું જ છે મસાલો. બરાબર. લાટીની દાળ જે બની છે, લાટી કોઈ કઠોળ આવે છે? લાટી સ્પેશિયલ તમારા ગામનું નામ છે એટલા માટે. તો આપણે આમાં જે દાળ છે, દાળ કઈ હોય છે? અડદની દાળ. અડદની દાળ હોય છે. બરાબર. પણ એ તમારા ગામની જે ટેકનિક છે એનાથી બને છે, એટલા માટે લાટીની દાળ. બાકી અડદની દાળ જ આવે છે. એનો જે મસાલો ને એ બધી વસ્તુ તમારા ગામની અંદર જ પડતી હશે ને? પીસેલા મસાલા અમે અમારા હાથે જ બનાવીએ છીએ. બરાબર. તમારે હાથે જ બનાવો છો મસાલો. બરાબર. પાલક. ભાઈ પાલક આવી ગઈ અંદર. આદુ મરચા અને લસણની પેસ્ટ. લસણની પેસ્ટ. ગરમ મસાલો. પીસેલા બધા મસાલા આપણે ઉમેરે. 7-8 પ્રકારના મસાલા બધા. અને મસાલાનો તો પછી ટેસ્ટ આખો અલગ જ થઈ જાય. હવે આપણે નાખશું લાલ મરચું. લાલ મરચું પાવડર. આનાથી તો આખો હવે કલર જ ચેન્જ થઈ ગયો. કલર ચેન્જ થઈ જશે. થોડીક તીખી સ્પાઈસી એકદમ ડાર્ક રેડ થઈ ગયો ને સ્પાઈસી થઈ છે ને? હા, સ્પાઈસી. લાટીની દાળ સ્પાઈસી જ કોઈ તો છે, સરસ થાય. બરાબર. પાણી તો સુગંધ પણ આવવા લાગી છે, બહુ જ મસ્ત. એવું પાણી આવશે ને? હા. બરાબર. બનાવવામાં પણ બહુ મહેનત છે નહીં? બહુ મહેનત પડે. બહુ મહેનત રહે બનાવવામાં. કેમ કે ક્યારે હું જોઉં છું ભાઈ, તમે હલાવજો. આપણે કંઈક અડધી કલાક થઈ ગઈ, સતત તમારું કામ આ રીતે ચાલુ જ છે. પરફેક્ટ ટેસ્ટ લાવવા માટે પછી એ રીતના કામ હોવું જરૂરી છે ને? જરૂરી. હવે આપણે આમાં નાખશું અડદની દાળ. અડદની દાળ. હા. મિક્સ કરી નાખી જાય એમાં. દાળ આખી બાફેલી હતી કે? ના ના, પાણીમાં પલાળેલી. પાણીમાં પડેલી. બરાબર. લીલા ધાણા વચ્ચે વચ્ચે નાખતા રહેવાના, જેથી સ્વાદ સરસ. બરાબર. નાખશું થોડું પાણી. પાણી પડે. થઈ ગઈ દાળ તૈયાર. હા, ધાણા જીરું પાવડર, લીલા ધાણા આ પાછા ઉપર ઉમેરી ગયો. હા. લાટીની દાળ. મિત્રો જે લાટીની દાળ બને છે એના માટે અત્યારે રોટલા બની રહ્યા છે. ઓકે, તમે શું બનાવો પહેલા? પનીર બટર મસાલા. પનીર બટર મસાલા. થોડા જીરા. ओके, ये क्या है? चॉप मसाला. चॉप मसाला. चॉप मसाला. यस सर. ओके. धनिया पाउडर.
थोड़ा गरम मसाला। ओके, ग्रेवी આવી ગઈ ને થોડી, બરાબર. આ પનીર આવી ગયા ને, બરાબર. બટર, ફ્રેશ ક્રીમ. તો મિત્રો અહીંયા જો આપણી પાસે પનીર બટર મસાલા છે, અહીંયા છે આપણે લાટીની દાળ, અહીંયા છે આપણે છાશ, અહીંયા રોટલો, રોટલામાં નાખેલું છે માખણ જે તમને અહીંયા પણ મળી જશે, ચમચીથી થોડુંક નાખેલું છે અહીંયા છે પાપડ, અહીંયા સલાડ છે. તો મિત્રો આપણી પાસે અત્યારે અહીંયા લાટીની દાળ આવી છે જે ભાઈ અહીંયા બહુ જ ફેમસ છે. અને લાટીની દાળ ભાઈ તમને 200 રૂપિયાની પ્રાઇસમાં અનલિમિટેડ મળશે મિત્રો, અનલિમિટેડ મળશે તમને લાટીની દાળમાં 200 રૂપિયા. એમાં તમને રોટલા મળશે, છાશ મળશે, પાપડ મળશે, સાથે સલાડ મળશે, બધી જ વસ્તુ તમને અનલિમિટેડ મળશે 200 રૂપિયામાં. અને તમારે છૂટક જોતી હોય ને તો ભાઈ 120 રૂપિયાની દાળ આવશે. તો હું તમને પ્રિફર કરું કે તમે છૂટકમાં નહીં લેતા, કેમ કે છૂટક લેવા જશો ને ભાઈ તો છેલ્લે તમે 200 રૂપિયાની પ્રાઇસમાં જ આવીને ઊભા રહેશો. જોતું હશે તો પણ તમે માંગી નહીં શકો કે ભાઈ એક્સ્ટ્રા મની જાય છે મારા. તો એના કરતાં હું તમને પ્રિફર કરીશ કે 200 રૂપિયા લો અને ફૂલ તમે મોજ કરો, પછી જ્યાં સુધી મન થાય ત્યાં સુધી ખાઓ ભાઈ. અને આપણે અહીંયા પનીર બટર મસાલા છે, તો જો પનીર બટર મસાલા છે એ તમને અહીંયા ફિક્સ જ થાળી મળશે. તો આ છે જેટલી અત્યારે ક્વોન્ટિટી તમને દેખાય છે ને આટલી ક્વોન્ટિટી તમને 200 રૂપિયામાં મળશે ભાઈ. ચાલો હવે આપણે વધારે વાર ન લગાડતા લાટીની જે દાળ છે એને આપણે ટેસ્ટ કરીએ. તો હું પહેલાં થોડીક દાળ છે આ ડીશ થાળીમાં લઈ લઉં છું. અહીંયા તમે આ વાટકી જો એકદમ મસ્ત લાગે છે ભાઈ, જબર. ચાલો દાળ જો ભાઈ અહીંયા બહુ ફેમસ છે ને, જોવા મળ્યું છે કે આ દાળનો ટેસ્ટ છે ને ક્યાંય મળતો નથી ભાઈ. ચાલો ભાઈ, અને થોડુંક અહીંયા પનીર બટર મસાલા છે તો એને પણ હું ટેસ્ટ કરવા માંગુ છું, એટલા માટે એ પણ થોડુંક અહીંયા હું લઈશ. ભાઈ આ છાશનો ગ્લાસ પણ એક આપણે અહીંયા લઈ લઈએ, અને સાથે અહીંયા સલાડ છે તો સલાડ પણ લેશું. તો ચાલો આ બધી વસ્તુ હમણાં આપણે ધીરે ધીરે ટેસ્ટ કરીએ. તો પહેલાં હું એ બાઇટ લઉં છું. ચાલો અહીંયા આપણે રોટલાનું એક બાઇટ છે જે માખણની સાથે છે. આ માખણ છે મિત્રો, માખણ સાથે ભરપૂર ટેસ્ટ સાથે તમને મળશે. ચાલો આપણે પનીરની આપણે લાટીની દાળ છે એમાં ટેસ્ટ કરીએ. જબરદસ્ત, સુપર. છે અડદની દાળ, આને કહેવામાં આવે છે લાટીની દાળ, કેમ કે એની અલગ સામગ્રીને લીધે બની છે. એટલા માટે તમને આ દાળ જરાય પણ અડદની નહીં લાગે ભાઈ, આખો અલગ ટેસ્ટ આપે છે. થોડો સ્પાઇસી, હલકો હલકો થોડોક આખો અલગ ટોન જાય છે. ટૂંકમાં તમને એમ સમજો ને કે તમને સૌથી વધારે આમાં ટેસ્ટ છે ને લાલ મરચાંનો આવશે. બાકીના એના જે જીરા જે પણ મસાલા નાખવામાં આવ્યો છે એનો થોડો થોડો તમને હલકો ટેસ્ટ આમાં જોવા મળશે ભાઈ. તો બધા ટેસ્ટનું આખું કોમ્બિનેશન છે આ દાળ, અને સુપર છે. આમાં આપણે થોડુંક લીંબુ નાખીને ખાઈએ ને તો ચટપટો ટેસ્ટ આવશે, બહુ સુપર લાગશે ભાઈ. અમે થોડુંક લીંબુ નાખી દીધું છે. ચાલો હવે આને આપણે ટેસ્ટ કરીએ છીએ. સોલિડ છે. તો ભાઈ અનલિમિટેડ ખાવા માટે 200 રૂપિયામાં તમને અનલિમિટેડ મળી જશે. તો અનલિમિટેડ ખાવા માટે ભાઈ પહોંચી જાઓ. હવે ચાલો આપણે અહીંયા જે પનીર બટર મસાલા છે એને ટેસ્ટ કરીએ.
સુપર ટેસ્ટ આપણે આપશે અહીંયા, કેમ કે એકદમ ગરમા ગરમ પનીર બટર મસાલા 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 સાથે આવેલું છે. ચાલો પંજાબી ફૂડ પણ એકદમ તમને કડક ટેસ્ટ સાથે મળશે ભાઈ. સોલિડ છે ખરેખર, મજા આવે. સોલિડ ટેસ્ટ મળશે ભાઈ ખરેખર. તો 200 રૂપિયાની અહીંયા આ પ્રાઇસમાં તમને અનલિમિટેડ લાટીની દાળ મળશે મિત્રો. તો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને પહોંચાડો, શેર કરો, ફેલાવો બધામાં. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.